આ તો વધે બેન ભૂમિબેને કીધું ને એટલે હો નકર કોઈ ભેગી ક્યાંય ના જાવ. તમને બાકી લઈએ કોણ જાય? ભૂમિબેન તમને તો તૈયાર થતા બહુ વાર લાગે હો. હાલો હવે બધા મોટરમાં બેહવા માંડો. અહીંયા આવો તો આરતીબેન, આ બાને હું કામ લીધા? આપણે હરખે હરખા હોય તો વાતો કરવાની મજા આવે ને. પણ ભૂમિબેન બા બેરા હે, એને કાંઈ સંભળાતું જ નથી ને. તમારે જી બોલવું એ બોલજો. બાને ભેગા નો લીધા હોત ને તો આપણે બધાને 125 રૂપિયા ભાડું વધુ થાત. આ તો હો માં પતી જાહે. હા ઈ વાત સાચી હે આરતી બેન ની. આપણે જેમ જાજા માણા હોય ને એમ ખર્ચો ઓછો થાય. હા હાલો હવે બધા બેહવા માંડો ગાડીમાં. હા હાલો. હા તમે બે વાહે બેહી જાવ, અમે આગળ બેહી જઈએ. હા તમે ને બા વાહે બેહી જાવ. જસુ માસી અમારે જો બે બેનોને બારીએ બેહવા જો હો, કેમ કે અમને બેયને ઉલટી થાય. ના વો ભૂમિબેન, મારે એક બારી જોહે. તમને બેયને હું બારીએ નહીં બેહવા દઉં. હાલો તો જસુ માસી, મને બારીએ નહીં બેહવા દે ને તો હે ને મારે નથી આવવું, અને હું તમારા પૈસા દેવાની એટલે તમારે જવાનું કેન્સલ થાય હો. એટલે ગમે એમ કરીને આરતીબેનને સમજાવી દ્યો. હા હાલો. હાલો બેન તમે જો દુનિયા ફરેલા માણસો છો, તમે બધી જગ્યાએ ગયેલા છો. આ લોકો કોઈ દી બિચારા ક્યાંય નીકળ્યા નથી, એટલે આને ઉલટી થાય એટલે આને બારીએ બેહવા દ્યો ને, અને તમે વચ્ચે બેહી જાવ. હા કઈ વાંધો નહીં જસુ માસી. હા હા હાલો. હા હાલો. ભૂમિબેન કેમ ખાવા લમડે હાથ રાખીને બેઠા? આરતીબેન હું તમને ક્યારની કહું કે ગાડી ઊભી રાખો, ગાડી ઊભી રાખો, મારે ચા પીવી હે, મારું ક્યારનું માથું દુખે હે. આમ જોવો તો ખરી કેટલી બધી તો હોટલ લઈ ગઈ. અરે પણ ભૂમિબેન તમે ચા પી લે હો તો પછી ત્યાં તમે ખાઈ કાઈ નહીં હકો એટલે. જો આઈ જાય હે આરતીબેન, મને ફૂલ ભૂખ લાગી હે. હવે ક્યારે આવશે? અરે હમણાં આવી જાહે, કાઈ હવે વાર નહીં લાગે. હવે તમે ક્યારના કયો હો કે હમણાં આવીએ, હમણાં આવીએ, હવે તો ચક્કર આવીએ. ભૂમિબેન મને તો એમ થાય છે કે ઘર જેવું ખાવાનું હોય ને તો હારું, નકર આરતી બેન નું કાઈ નક્કી ન હોય. આપણને હેરાન કરવા હોય ને તો કરી દે. હવે જસ્સુ માસી તમે તો મને બોલાવો માં, તમે તો હવે રેવા દિયો. ઘર જેવું ખાવાનાનો સ્વાદ હોય ને તો આપણે વાંધો ન આવે એમ. એ જસ્સુ માસી તમે હવે તમારા ઘરે કાયમ ડુંગળી બટેટાનું શાક ખાવો, એના કરતા તો ન્યા ખાવાનું હારું જ હોય. અને તમે તમારા ઘરે ન્યા કેમ વળી 32 જાતના રોજ ભોજન ખાવો? ઘરે કાઈ ખાવામાં હારાવાટ હોય નહીં ને બાર વળી હોશિયારી કરવી. એટલે આરતી બેન તમારું કહેવાનું એમ થાય. હવે બે તમે શાંતિ રાખો ને, મારું માથું દુખે હે. આ બધાય તો જેવા હોય ને એવાય બાર વર્તે હે. શાંતિ રાખો ને ભાઈ ઘડીક વાર તમે. તો આ બધાએ કોઈ દી એની જિંદગીમાં ખાવાનું નહીં જોયું હોય ને એવું ખાવા હું તમને બધાઈને લઈ જાવ હું, પણ કોઈને શાંતિ જ નથી રાખવી ને. એટલે અમે કઈ સારું ખાવાનું નથી જોયું એમ કા? ઊભી રાખો ભાઈ, અમારે જાવું જ નથી. ઓ નો, ઊભી રાખો ભાઈ. એ ભૂમિબેન હું તો મસ્તી કરું ભાઈ, હવે એમ કઈ થોડું નીકળી જવાનું હોય. એટલે આરતીબેન તમે વાત કેવી કરો? અમે કઈ મફત ખાવા નથી આવતા. 200 રૂપિયા આપ્યા ને જસુ માસીના પૈસા મેં ભર્યા. એટલે આરતી ભૂમિબેન તમે મને ઉછીને આપ્યા હે હો. આપણ રોકડા તો મારે દેવાના ને. હા ભાઈ હવે તમે જવા દ્યો ને ગાડી, હવે હું કાઈ બોલી જ નહીં. બસ હા બસ જવા દ્યો ભાઈ. હવે તમે અને ભાઈ તમે હે ને જરાક ઝટ ગાડી હકાલજો. સાયકલ વાળા ક્યારેક તો નીકળી જાય છે. હાવ ધીમી હકાલે. હા હવે જટ અકાલ છે. બધાય હરખા જ ભેગા થયા. એવું થયો? અરે કાઈ નથી થયું, તમે શાંતિ રાખો ને બેહો.
ભૂમિબેન, આપણે હે ને પેલા મંદિરે દર્શન કરી લઈને પછી તમને બધાને ફૂલ ભૂખ લાગી ને પછી જમવા જઈએ. હા હા હાલો 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 હાલો. હે જસુ માસી, કેમ બાકી જમવાનું હતું? કેમ બાકી ચોખા ઘીની લાપસી હતી? હા ઓ બહુ મજા આવી. એને તો મફતમાં હતું તે મજા જ આવે ને, પૈસા તો મેં દીધા. એટલે ભૂમિબેન તમે ઘડીએ ઘડીએ મને હું સંભળાવ થયા હો એમ. મેં તમારી પાસેથી ઉછીના લીધા, કઈ હું મફત ન થાવી. હાલો પૈસા તો રોકડા મેં દીધા ને. બેન જસુ માસી તો ખીચ ચડાવીને ભાગી ગયા. જાવા દે મમ્મી બેને પણ. હે આંટી બેન, આ હરિહરમાં તો મફતમાં હતું બધાઈને જમવાનું, તો તમે બધાય આગળથી 200 રૂપિયા લીધા. હે લાવો અમારા પૈસા. અરે ભૂમિબેન, હરિહરમાં ભલે જમવાનું હતું પણ તોય ફાળો તો નોંધાવવો પડે ને. આ તો અમારા પૈસા અમને દ્યો, અમે નોંધાવી લે હું ફાળો. લાવો. અરે ભૂમિબેન, હું મારા પૈસાનો હે ને ફાળો તો નોંધાઈ એવી ની 200 રૂપિયા હે ને એ તો બધાયનું સિક્રેટ હે. હે એટલે અરે બેન ઈ 200 રૂપિયાની આરતી બેન હે ને આપણે સરપ્રાઈઝ આપે કા આરતી બેન. હા હાલો હવે બધા બેહવા માંડો. બા તમે વાહે વયા જાવ. હાલો હાલો. શું થયું? બધા હું કહેતા હતા? અરે કાઈ નહીં, તમે શાંતિ રાખો ને બેહો. હે હા એ આરતી બેન, હવે અત્યારે કઈ બાજુ જઈએ ઈ તો કયો. ગમે એ બાજુ જતા હોય ભૂમિબેન, ઘરે પૂકી જાવ ને એટલે હું તમને તમારા પહેલા પૈસા આપી દઈશ. કેમ તમાર નહોતા દેવા? હવે તમે બે શાંતિ રાખો ને ભાઈ. આપણે ભૂમિબેન, હું હે ને તમને બધાયને 4 ધામની જાત્રા કરવા લઈ જાઉં હું. હે તો હારું જ કહેવાય ને, 200 રૂપિયામાં 4 ધામની જાત્રા એટલે. અરે વધતા બેન, બુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિ હોય ને તો બધું થાય. હે આરતી બેન, તો હાવ મફત કરી નાખો ને. પણ તમારે તો આમાં અત્યારે મફત જ છે ને. એ હું વાતો કરો મને કહેતી નથી. હવે તમે તો ઘડીક વાર જપ ખાવ. એક તો તમે લોહી પીધા હે. શાંતિ રાખો, કોઈ કાઈ નથી કેતું કે બાતું. બેહો. ભૂમિબેન, સમૃદ્ધામ આવી ગયું. હાલો હવે. હાલો હાલો. બા માવતરિયા બંધ કરી દઉં. ભૂમિબેન, જસુ માસી, તમે અહીંયા ઉભા રહ્યો, હું ટિકિટ લઈને આવું હો. હાલો આપણે દર્શન કરતા થાઈએ. આવવા દ્યો ને આરતી બેન ને, પછી બધા ભેગા જ જઈએ. બહુ ઝાઝા મંદિર હો. બધાય છે. લાઈન બંધ. હાલો હાલો હવે જસુ માસી, હાલો. હા હાલો હાલો બા હાલો. હાલો.
આરતી બેન ની. હાલો હું તમને ગુફા બતાવું. હા હાલો 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 બા. આરતીબેન આવી ગુફા મેં કોઈથી જોઈ નહોતી હો. મને ગુફા બહુ ગમે. હે જસુમાસી આટલી બધી ગુફા ગમે તો એક કામ કરો ને ગુફામાં જ રોકાઈ જાવ ને અહીંયા જ રહ્યો તમે. હા ઓમે વાત તમારું કોઈ કઈ કામ નથી. હાલો મેં પાતાળ લોક આવી ગયું, બધા દર્શન કરી લ્યો. હા હા હાલો હાલો. હાલો હવે કૈલાસ લોક જઈએ. હા હાલો હાલો. આરતીબેન અહીંયા 200 રૂપિયા ટિકિટ છે, પણ ટિકિટ વસૂલ છે. હવે આપણે 4 ધામની યાત્રા કરવા જઈએ ને તોય આટલા દર્શન તો નો જ થાય લ્યો. પણ જસુમાસી તમારે તો મફત ઠંડા જેવું હે, તમને શું વાંધો હોય? હવે તમારાથી શાંતિ રખાહે. હવે બધાયના દર્શન થઈ ગયા ને બધે દર્શન. હાલો હવે ઘર ભેગા થઈએ. હા હાલો બા હાલો. ઘરે લે ફુવા તમે આયા? હા લે માર ફઈ ક્યાં? અરે તાર ફઈને જ અહીંયા સમૃદ્ધામમાં દર્શન કરવા લઈ આવ્યો. એટલે 4 ધામની યાત્રા થઈ જાય ને એટલે અહીંયા જો લઈ આવ્યો છું. હા સાચી વાત છે. 200 રૂપિયા ટિકિટ છે પણ વસૂલ છે. બધાયના દર્શન થઈ જાય. બેન હવે આપણે મોડું થાય હો. હવે આપણે નીકળીએ. હાલો હાલો હવે ઘડીક તો શાંતિ રાખો. પણ તમે શું કહેતા હતા? શેની 200 રૂપિયા ટિકિટ? અરે ફુવા અહીંયા સમરધામમાં આવવાની અંદર અને દર્શન કરવાની એની 200 રૂપિયા ટિકિટ ખાલી. હવે અહીંયા 200 રૂપિયા કહેવાયની ટિકિટ જ નથી. બધાને આવવાની છૂટ છે અને ફ્રીમાં જ બધાને દર્શન કરવાના છે. હે હા તો આરતીબેને તો અમાર બધાય આગળથી 200 રૂપિયા ટિકિટ લીધી. બોલો. ક્યાંથી બે? હા ફુવા મેં 200 રૂપિયા ટિકિટ લીધી, પણ આ લોકોને 4 ધામના દર્શન કરાવ્યા એની કિંમત થાય ને એટલે, બીજું કઈ નહીં. હવે જે છે ને 200 રૂપિયા પાછા તમે એને આપી દેજો. ઈ તો તમે રોકે જ ને તોય હું આપી જ દેવાની હતી. હાલો તો હવે લાવો અમારા પૈસા. જ્યારે હોય તો અમને હેને બનાવવાના ધંધા કરતા હોય કે કઈ મારી પાસે ભેગા નથી, પાકીટમાં પડ્યા. હાલો મોટરે દઈ દઈ. હા હાલો આવજો. હવે નીકળો. હાલો. હા હા આવજો. હા. લાવો આરતીબેન પૈસા લાવો હવે. હા ભાઈ આપું હું. અલ્યા તમારી બે બેનું ના. હા અલ્યા બા તમારા. અલ્યા જસુમાસી આ તમારા. હવે એને ક્યાં પૈસા દેહો? લાવો તમારી ટિકિટ તો મેં દીધી, હજી પૈસા લઈ લ્યો. તમને શરમ નથી આવતી? લાવો. તમારે બધાયને હજી મોટરનું ભાડું દેવાનું બાકી હોય એટલે. હા હા ઈ દઈ દે હું અમે. આ મારા કોણે પૈસા આપી દીધા? અરે તમારે હેને ખાલી ગાડીને જ ભાડાના પૈસા આપવાના હતા. હે અરે આ એક સમજે નહીં ને, હું તમને ઘરે જઈને સમજાવી. પૈસા રાખી દ્યો. આ બધાયથી તો હું થાકી ગઈ. હે ભગવાન, મારા જ નસીબમાં કેમ આ બધા નમૂના હે? ભાઈ હવે ગાડી જવા દો ને, ઘર સુધી ક્યાંય ઊભી ન રાખતા.